માલધારી સમાજના ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ એક માલધારીની તબિયત લથડી હતી। વિસાવદરમાં માલધારી સમાજ દ્વારા ગૌચર ખુલ્લું કરવા માટે ઉપવાસ આંદોલન પર બેસેલ તેનો આજે ત્રીજો દિવસ છતાં જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે। ત્રીજા દિવસે એક માલધારીની તબિયત લથડી હતી। ઉપવાસી ભાઈ લાખા મેવાડાની તબિયત લથડી હતી। 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ 2008ની ગૌચર છૂટું કરાવવા માટે અવારનવાર ઉચ્ચ સરકારી તેમજ જવાબદાર તેમજ ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓ તેમજ પદાધિકારીઓને રજૂઆત કરેલ છે। માલધારીઓ દ્વારા પોતાના માલઢોર સાથે સરકારી ઓફિસે ઘેરાવ કરેલ છે। ત્યારે કાલસારી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા તારીખ 11/7/2024 રોજ 2 મહિનામાં ગૌચર ખાલી કરવા માટે લેખિત ખાતરી આપેલ છે। ત્યારે 2 મહિનામાં ગૌચર ખાલી થયેલ નથી। ઉપરથી ગ્રામ પંચાયત દ્વારા ડીએલઆર ને ગૌચરમાં માપણી કરવાની ના પાડેલ છે। ત્યારે માલધારીઓ દ્વારા તારીખ 17/9/2024 રોજ વિસાવદરના ટીડીઓ ઓફિસ સામે ઉપવાસ આંદોલન ઉપર બેસેલ છે। જેમાંથી એક ઉપવાસીની તબિયત લથડતા વિસાવદર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। ત્યારે વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા માલધારીઓ સાથે વાતચીત કરી ગૌચર ખુલ્લું કરવાની મૌખિક બાંયધરી આપી છે। ત્યારે માલધારીઓ દ્વારા જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ દ્વારા લેખિત બાંયધરી ન મળે ત્યાં સુધી પોતાના ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનું મીડિયાને જણાવેલ છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। મારું નામ હરેશભાઈ ભડવાર। અમે 2008થી અમે આંદોલન કરીએ છીએ ગૌચર ખુલ્લું કરાવવા માટે। તો 2008થી અવારનવાર અમે અહીંયા આંદોલન કરવા આવી એટલે અહીંયા અમને અવારનવાર લોલીપોપ આપી હતી। લેખિતમાં કોઈ અધિકારી આપતા નથી, બરોબર। પછી ખુલ્લું કરાવવા એમ કે અમે આવી છીએ, આવે 2 દી ચાલુ રહે જીસીબી કે જે કાંઈ કામગીરી 2 દીમાં પછી ઢબ થઈ જાય છે। એટલે હવે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ। જ્યાં લગી અમારી માંગ સંતોષાય નહીં ત્યાં લગી, જ્યાં લગી લેખિત નહીં આપે ત્યાં લગી અમે અહીંથી જવાના નથી। જ્યાં ખાંભા નખાણા છે, જે ખાંભા કાંઈ નખાણા છે, માપણી થઈ ગઈ છે, એ ખાંભા ફરી ગયા છે, બરાબર। એની માથે કાંઈ કાર્યવાહી કરતા નથી અને અવારનવાર મૌખિત અમને જે આપે એ મૌખિત આપે, લેખિતમાં કોઈ અધિકારી આપતા નથી। હવે અમને લેખિત આપે ત્યારે અમારે ત્યાં આંદોલન અમારું હકેલાય, ત્યાં લગી નહીં હકેલાય, ત્યાં લગી અમારી માંગ અમને આંદોલન ચાલુ રહે। જાગાભાઈ દેવસીભાઈ મેવાડા, હું માલધારી સમાજમાંથી આવું છું। અમે 3 દિવસ અમે અપવા આંદોલન ઉપર બેઠા છે, અમારા માલધારી સમાજ 9 જણા। તો અહીંયા કોઈ સાવણીમાં કોઈ અધિકારી કોઈ મુલાકાત લેવા આવ્યા નથી। અમને આજે બોલાવ્યા હતા, 5 જણા ગયા હતા, અમે 2 જણાને અંદર મિટિંગમાં રાખ્યા। અમને પ્રાંત સાહેબે બોલાવ્યા હતા તો એમણે એને મુખિત અમને આપ્યું છે, લેખિતમાં નથી આપ્યું અમને કોઈ વસ્તુ। અમારી 5 માંગ છે તો અમારી પૂરી કરી દે તો અમે અહીંથી લેખિતમાં આપે અમને કે અમને આટલા 10 દિવસમાં અમને તમારી 5 માંગી કે પૂરી કરી દઈએ તો અમે અહીંથી ઉઠવાના છે। ત્યાં સુધી અમારું આંદોલન એમને ચાલુ રહે। કામગીરી એની ચાલુ કરી છે અટાણે, એ ભલે ચાલુ રહે, અમને કાંઈ વાંધો નથી। અમારું કામ પૂરું થઈ જાય અમારે અહીંથી ઉઠ્યા થઈ જાવ। પણ ટીકેડે અમને કે તમે ફરિયાદી થાવ, અમે ફરિયાદી નહીં થાય, સરકાર ફરિયાદી થાય, અધિકારીઓ। અમારે ગામમાં રહેવું, અમારે ફરિયાદી થઈને અમારે વિરોધ કરવો। અમારી માંગ છે કબજા હટાવી નાખે, ખાર મારી દે, ભૂરજાર અબજાર ઝાડ છે એ કાઢી નાખે, મકાન આવતા હોય ગૌચરમાં એ કાઢી નાખે, ટીસી આવતા હોય એ ફેરવી લે અને હદમાં માલિકીમાં લઈ લે। અને જે ખાંભા ફેરવે છે એની માથે કાયદેસરની લેન્ડ કેબિનની ફરિયાદ પંચાયત કે ટીડીઓ સાહેબ કે મામલતદાર સાહેબ ખુદ થાય। અમારી 5 માંગ સુધારીએ તો અમે અહીંયા આંદોલન ઉપર સમજીશું અને એ લેખિતમાં, ઓમ નામ નહીં। નામ શું છે? ભાયાભાઈ લાખાભાઈ મેવાડા। એટલે દવાખાને શું કામ આવ્યા છો? દવાખાને ગામની ગૌશાળાથી અપ્પામાંથી બેઠા હતા તો તબિયત બગડી છે એટલે અહીંયા સરકારી દવાખાનામાં 108માં લઈને આવ્યા છે। પછી આ બધી જવાબદારી અધિકારીઓની છે।